ગૌરી વ્રત કરતી બાળાઓ માટે બોમ્બે સેન્ડવિચના જિગ્નેશ જાદવ દ્વારા ગૌરી વ્રત દરમિયાન અને જાગરણના રોજ અનોખી પહેલ। ગૌરી વ્રત શરૂ થયેલ હોય ત્યારે આ પાવન અવસરે સમાજ સેવાના ઉમદા ભાવ સાથે યુવા મોલ પાસે આવેલ બોમ્બે સેન્ડવિચના જિગ્નેશ જાદવ દ્વારા ગૌરી વ્રત કરતી બાળાઓ માટે દરરોજ વેફર તથા કેળા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે અને ગૌરી વ્રત જ્યાં સુધી ચાલશે ત્યાર સુધી આ સેવા આપવામાં આવશે। આ સુંદર સેવા કાર્યનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે। ઉપરાંત જાગરણના બીજા દિવસે એટલે કે તારીખ 1/8/2026 શનિવારના રોજ સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી તમામ બાળાઓ માટે સેન્ડવિચ, આઈસ્ક્રીમ અને પાણીપુરીની નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ સેવા પાછળનો મુખ્ય હેતુ ગૌરી વ્રત કરતી બાળાઓને આનંદ સાથે પ્રસાદ રૂપે સ્વાદિષ્ટ નાસ્તો પીરસવાનો અને સમાજમાં સેવા તથા સહભાગિતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે। આવા સેવાના કાર્યો જોઈ અન્ય લોકો પણ જિગ્નેશ જાદવથી કામ કરવાની પ્રેરણા લે તેવી અમે અપીલ કરીએ છીએ। જય સિયારામ। દર વર્ષની જેમ આ વર્ષે બી બોમ્બે સેન્ડવિચ દ્વારા આપણે છેલ્લા જાગરણ દિવસે ગરબાનું આયોજન હોય છે અને બીજા દિવસે સેન્ડવિચ, પાણીપુરી, આઈસ્ક્રીમનું વિતરણનું આયોજન હોય છે। પણ આ વર્ષે નવો કોન્સેપ્ટ અમારે છેલ્લા 5 દિવસ સુધી વેફરનું વિતરણ રાખેલું છે। શું નામ આપનું? જિગ્નેશ જાદવ, બોમ્બે સેન્ડવિચ ઓનર। આજે ગૌરવનો પહેલો દિવસ છે અને આપણા બોમ્બે સેન્ડવિચ જિગ્નેશભાઈ તરફથી જેટલી બી ઉપવાસ કરતી છોકરીઓ છે, બાળકીઓ છે, એ લોકોને ફ્રીમાં વેફર, કેળા અને દરરોજ 5 દિવસ અલગ અલગ વેરાયટી વેચવામાં આવશે। અને વાત કરીશ તો જાગરણના દિવસે ગરબાનું બી આયોજન છે અને ગિફ્ટ બી વેચવામાં આવશે। અને જાગરણ પત્યા પછી જ્યારે છોકરીઓને ઉપવાસ તોડવાનો હોય તે દિવસે સેન્ડવિચ છે, આઈસ્ક્રીમ છે, પાણીપુરી છે, એવી અલગ અલગ વેરાયટીઓ બનાવીને બોમ્બે સેન્ડવિચ તરફથી અહીંયા વિતરણ કરવામાં આવશે। ખાસ કહીશ કે માંજલપુર બહુ વિશાળ છે, બહુ મોટું છે અને એમાં સેવા ભાવિક બહુ આપણા માંજલપુરની વાત કરીએ તો માંજલપુરમાં ખાસા બધા એવા સંગઠનો બી છે, કેટલા બધા એવા ભાઈઓ બી છે જે લોકો સેવા કરતા હોય છે। અને માંજલપુરની ભૂમિ એટલી પવિત્ર ભૂમિ છે કે ત્યાં મોસ્ટ ઓફલી કઈ ને કઈ કાર્યક્રમ હોતો રહે છે। એમાંથી અમારા જિગ્નેશભાઈનું નામ બી સેવા ભાવિકમાં ગણાય છે અને કઈ બી ગૌરી વ્રતનું હોય કે પછી કોઈ બી સંઘ હોય કે કઈ બી સારા કાર્ય હોય તો અમારા જિગ્નેશભાઈ બોમ્બે સેન્ડવિચ તરફથી કઈ ને કઈ એમની સેવા આપતા રહે છે। કેટલા વર્ષથી આ કાર્ય ચાલુ છે? આ મેક્સિમમ 9 વર્ષથી અહીંયા સેવા ચાલુ છે, કન્ટિન્યુઅસ ચાલુ છે। અને છેલ્લા દિવસે જયારે ઉપવાસ તૂટે છે તો અહીંયા હજારોની સંખ્યા બાળકીઓ જે સેવાનો લાભ લે છે। અને સેન્ડવિચ, પાણીપુરી, આઈસ્ક્રીમ ખાસ જિગ્નેશભાઈ એટલા માટે કે જે અમુક છોકરીઓ છે જે ઉપવાસ કરતી હોય છે પણ ઉપવાસ તોડ્યા પછી એમને પણ અલગ અલગ ખાવાની ઈચ્છા થતી હોય છે પણ એ ખાઈ નથી શકતી, જે મધ્યમ વર્ગની બી હોય છે એવા લોકોને બી લાભ મળે અને બધી જ દીકરીઓને લાભ મળે એટલા માટે આ સેવાનું કાર્ય કરીએ છીએ। આપનો પરિચય? રવિરાજસિંહ સોલંકી, એક સામાજિક કાર્યકર્તા।